અમદાવાદ ખાતે કોલ્ડપ્લે કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ અને ટ્રાફિક પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બિરદાવવામાં આવી. અમદાવાદ ખાતે કોલ્ડપ્લે કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ અને ટ્રાફિકની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા બિરદાવવામાં આવી. વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદ 25 અને 26 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાયો હતો. આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે લાખો લોકો શહેરમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર આયોજકો સાથે ખડે પગે રહી પૂરતો સહયોગ આપ્યો હતો. રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવા માટે ચુસ્ત આયોજન કર્યું હતું. અમદાવાદ આયોજિત આ કોન્સર્ટમાં અમદાવાદ પોલીસ વિભાગની કામગીરી પણ ખૂબ મહત્વની રહી હતી. અમદાવાદ પોલીસની આ જ કામગીરીને બિરદાવવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનર કચેરી શાહીબાગ ખાતે પહોંચ્યા હતા અને અમદાવાદ પોલીસની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યરત પોલીસ અધિકારી કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં આયોજિત પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર G.H. મલિક, અમદાવાદ શહેરના તમામ ઝોનના ડીસીપી, ઉચ્ચ પોલીસ અધિકારી તેમજ પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રા સમયે શહેર પોલીસનું સફળ નિયમન, સંકલન અને વ્યવસ્થા તો જોતા જ આવ્યા છીએ, પરંતુ આ વિશ્વનું સૌથી મોટા કોન્સર્ટ સમય પણ પૂર્ણ સંચાલન સાથે પૂર્ણ કરવા બદલ એકવાર ફરી અમદાવાદ પોલીસ કોઈ પણ કાર્યને હેમખેમ સેવા, સુરક્ષા, શાંતિના ધ્યેય સાથે તેને પાર પાડવામાં સફળ બની છે, જે પ્રત્યેક ગુજરાતી અને ગુજરાત પોલીસ માટે ગર્વની વાત કહી શકાય. આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે અમદાવાદ શહેરના સૌ સિનિયર અધિકારીઓ જોડે એક રિવ્યુ બેઠકમાં મળવાનું થયું અને ખાસ કરીને અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી G.S. મલિકજી અને એમની આખી ટીમને રાજ્ય સરકાર વતી હાલમાં જ દેશ નહીં પરંતુ દુનિયાભરમાં જે મેનેજમેન્ટ માટે ખાસ કરીને દુનિયાભરના લોકોએ જે રાજ્ય સરકાર અને અમદાવાદને જે અભિનંદન આપ્યા છે, એવા ઇન્ટરનેશનલ કોન્સર્ટમાં જે બંદોબસ્તની પ્લાનિંગ હતી, એ પ્લાનિંગ જોડે જોડાયેલા સૌ અધિકારીઓને ખાસ અભિનંદન આપવા અહીં આવ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ માટેનું પ્લાનિંગ જે બનાવ્યું છે, આ પ્લાનિંગ એ દેશભરના ઇવેન્ટો માટે એક SOP સ્વરૂપે કામ આવે તે પ્રકારનું કામગીરી ટીમ અમદાવાદ દ્વારા કરવામાં આવી છે.